ઉભો રે હાય. હા, કોણ? સુરેશનું ઘર આ જ છે? હા, આ જ છે. હું એમની વાઈફ છું. ઓહ, સુરેશ ઘરમાં નથી? ના, એ તો ઘર પર નથી. કેમ, શું થયું? કઈ નહીં, સુરેશ થોડા પૈસા માંગતો તો, એ આપવા જ આવ્યો હતો હું. કરજો લીધો હતો કે? જી હા. ઓકે, ઠીક છે, આવો ને, અંદર બેસીને વાત હમ. કરીએ. આવો. હા, હવે કહો ને. એ એવું છે કે સુરેશે મને કીધું કે એને 2 લાખ રૂપિયાની બહુ જ જરૂર છે, ઉહુમ. ઠીક છે. એટલે એને 2 લાખ રૂપિયા આપવા માટે હું આવ્યો છું. ઓહ, 2 લાખ માંગ્યા છે કે? હા હા મેડમ. તમે વ્યાજે આપો છો કે? વ્યાજે નહીં મેડમ, એ બિચારો મુસીબતમાં છે અને હમ. મારાથી જે કંઈ પણ મદદ થાય એને હા, હું હા. મુસીબતમાંથી કાઢવા માટે આવ્યો છું મેડમ. ઓકે, મારી વાતનું તમે ખોટું ન લગાડતા. એ કોઈ હા. બિઝનેસના નામથી ઘણા બધા પૈસા ગુમાવી ચૂક્યા છે. ઓહ, તો ડિપ્રેશનમાં લોસ થવાના કારણે એ ઘણા ડિપ્રેશનમાં છે. સિગરેટ અને ડ્રિંક્સ કરવું આ બધાના એડિક્ટ થઈ ચૂક્યા છે, એટલે બિઝનેસ વધારે લોસમાં ચાલે છે. બહાર પણ ઘણી બધી ઉધારી છે. જેને પણ ઉધાર આપ્યું છે તે ઘરે આવીને ચિલ્લાય છે. તો હવે તમારે ડિસાઈડ કરવાનું છે કે એમને પૈસા આપવા કે નહીં. શું તમે સાચું કહો છો? જો તમને ડાઉટ છે તો તમે બહાર પૂછીને જોઈ લો, ખબર પડી જશે. શું વિચારો છો હા? તમે? એવી કોઈ વાત નથી. તમારા આટલા કહેવા પ્રમાણે જો મેં એને પૈસા આપી દીધા તો ભલા એ મને પૈસા કેવી રીતે ચૂકવશે એ જ વિચારું છું. હું તો તમને ચોખ્ખું કહી રહી છું ને, એકવાર પૈસા લઈ લેશે તો પાછા નહીં આપી શકે. રોજે ઘરે કેટલા કર્જદાર આવે છે ખબર છે તમને? પૈસા આપ્યા પછી તમે પણ આવશો તો હું જવાબદારી નહીં લઉં. વિચાર્યા પછી નિર્ણય લેજો. મેં નક્કી કર્યું છે હું પૈસા નહીં આપું. ઓકે, સાચું ડિસાઈડ સારું. કર્યું તમે. સુરેશ આવે તો એવું કહેતા નહીં કે હમ. હું અહીંયા આવ્યો હતો. ઓકે, નહીં Bye. કહું હું. હમ. સારું, હું નીકળું છું. હા, ઓકે. હા, ખબર નહીં આ માણસને કારણે મારે કેટલી જગ્યાએ નાક કપાવવું પડશે. અમને એમ જ છોડી દઈશ તો ખબર નહીં ઘરની હાલત શું થશે. મારે જ કંઈ ને કંઈ તો કરવું પડશે. આવા દે એમને, એમને જ આ વિશે બધું પૂછું છું. કેમ બે? કેટલી વાર કીધું કે તું ભૂલ ના કર, વારંવાર એ જ ભૂલ તું કરે છે. સોરી સર, મારાથી મોટી ભૂલ થઈ ગઈ. હવે પછી આવી ભૂલ નહીં કરું, પ્લીઝ સર. જો ભાઈ, આ પહેલી વાર નથી અને તું ભરોસાને લાયક નથી. આજથી તારું કોઈ કામ નથી, જા. સર પ્લીઝ આવું ના કરો. જો તમે કામ નહીં આપો ને તો મારા પરિવારને સંભાળવો મુશ્કેલ છે. મારે કોઈ લેવા દેવા નથી. આ તારે પહેલા વિચારું તું. સર પ્લીઝ સર. શિટ! દયા કરીને નોકરી રાખ્યો એ જ મારી ભૂલ હતી. શા! નમસ્તે મેડમ, હા, કોણ? હું સાહેબની કંપનીમાં કામ કરું છું. હું અંદર આવી શકું? હા, અંદર આવો. મેડમ, એક જરૂરી વાત બતાવી છે તમને. હા, કહો ને, શું વાત છે? એ હું તમને કેવી રીતે કહું? મેડમ, તમે દેખાવમાં કેટલા સારા લાગો છો, પણ તમને વિશ્વાસઘાત આપવામાં સાહેબને કેવી રીતે દિલ થયું? તું શું કહેવા માંગે છે? મને કંઈ સમજાતું નથી. મેડમ, તમે લક્ષ્મી માતા જેવા દેખાવ છો. આવી દેવીને ઘરે મૂકીને સાહેબ ત્યાં બીજી છોકરીઓ જોડે ફરે છે? આ કેવી વાતો કરી રહ્યો છે? મને કંઈ સમજાતું નથી. સરખી રીતે કે. મેડમ, અમારી ઓફિસમાં કામ કરવાવાળી પ્રીતિની સાથે સાહેબનું ચક્કર ચાલે છે. હા? ઓફિસમાં બધા લોકો એમના બે વિશે જ વાત કરે છે મેડમ. તેઓ લગ્ન પણ કરવાના છે. આ સાંભળી હું સહન ના કરી શક્યો, એટલે કહેવા આવ્યો. તમે સંભાળીને રહેજો મેડમ. હા?
કેમ ઉદાસ લાગે છે? શું થયું? એવું કંઈ નથી. એવું કશું નથી. અરે તને થયું છે શું? પ્રીતિ અને તમારી વચ્ચે શું ચાલે છે? પ્રીતિ? અરે કોઈ પ્રીતિને જાણતો નથી. એ છોકરી સાથે રિલેશનશિપમાં છો અને પૂછું તો ના પાડો છો. મેં કીધું ને હું કોઈ પ્રીતિને જાણતો નથી. તું સમજતી કેમ નથી? પ્રીતિ અને તમારી વચ્ચે કંઈ ચાલે છે એવું બધા કહે છે, તો ઘરબાર અને પત્નીની શું જરૂર છે? એ આવી વાહિયાત વાત કેમ કરે છે? શું થયું તને? કીધું ને પ્રીતિને નથી જાણતો તોય વિશ્વાસ નથી કરતી. તને કોણે કીધું કે પ્રીતિની સાથે મારું લફડું છે? બતાય. તમારી ઓફિસમાં કામ કરતો એક છોકરો ઘરે આવ્યો હતો. એણે જ મને બધું કીધું. એને એનું નામ બતાવ્યું કે? ના, મેં એને એવું બધું કંઈ નથી પૂછ્યું. એકદમ પાતળો અને કાળો હતો કે? હા, એ કાર્ય જ હતો. આજે જ નોકરીમાંથી કાઢ્યો છે. એના કારણે મારે બિઝનેસમાં બહુ લોસ ગયો છે અને ફરીથી એ જ ભૂલ કરે છે. આ કંઈ પહેલી વાર નથી. 6 મહિનાથી આવું જ બોલે છે. પછી મને ખબર પડી કે જાણી જોઈને કરે છે, એટલે મેં નોકરીમાંથી કાઢી નાખ્યો. અને આ જ ગુસ્સામાં એણે તને મારા વિશે ખોટું કીધું અને તે વિશ્વાસ કર્યો એના ઉપર? શું આજ તારો પ્રેમ છે? પ્રીતિ નામ પહેલી વાર સાંભળું છું. મારી જિંદગીમાં ખાલી તું જ છે, બીજું કોઈ નહીં. સપનામાં પણ તને દગો નહીં આપું, વિશ્વાસ કર. સોરી જી, મને માફ કરજો. સચ્ચાઈ જાણ્યા વગર જ તમને ઘણું કહી દીધું મેં. મને ખોટું ના સમજતા. સોરી. સારું, મારા માટે ગરમ કોફી લાવ. હા ઠીક છે જી, હમણાં લઈને આવું. ઓકે શાલિની, ઓફિસ જઉં છું. તું સંભાળીને રહેજે. કોઈ આવે તો બહારથી જ વાત કરી લેજે. ઓકે ડિયર, જમાનો બહુ ખરાબ છે. ઓકે, ડોર ક્લોઝ કરજે. ઓકે, બાય. ટેક કેર. હા. શાલિની? શાલિની ક્યાં ગઈ હશે? જ્યારે તમે આ ચિઠ્ઠી વાંચતા હશો ત્યારે હું શહેરમાં નહીં હોઉં. દયા કરીને મને માફ કરજો. હું મારી પસંદ શોધીને મારા એક્સ બોયફ્રેન્ડ સાથે મારું જીવન વિતાવવા જઈ રહી છું. મને શોધવા તમારો ટાઈમ વેસ્ટ ન કરતા. બાય. શાલિની, તું? હું જ છું. મને માફ કરીને અપનાવશો કે? શાલિની, મારી સાથે આવું કેમ કર્યું? તને ખબર છે ને તું મારી જાન છે. તે જે કર્યું મેં આપણા બંનેના પરિવારોને નથી બતાવ્યું. બતાવ્યું હોત તો તારી બદનામી થાત. એટલે ચૂપ રહેવું યોગ્ય લાગ્યું. કોઈ બીજા માટે તું મને છોડીને જતી રહી, જે તું મારી જાન હતી. સારું, જવા દે. તને તારી ભૂલ તો સમજાઈ ગઈ ને? તું પાછી આવી એ જ ખુશીની વાત છે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને માફ કરજો. ઓકે શાલિની, અંદર આ.